કિંજલ રબારીએ આંતરજ્ઞાતીય લગ્ન કરતા રબારી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। ઠેર ઠેર યુવાનો દ્વારા પણ સોશિયલ મીડિયાના માધ્યમથી તીખી પ્રતિક્રિયાઓ આપવામાં આવતી હતી અને કિંજલ રબારીને પરત સમાજમાં લાવવામાં આવશે તેવી પણ માંગ ઉઠી હતી। જે બાદ 24 કલાક વીત્યા બાદ અંતે કિંજલ રબારી પોતાના ઘરે પરત ફર્યા છે અને આમાં માલધારી સમાજના યુવા આગેવાનોની પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે। ત્યારે માલધારી સમાજના આગેવાન કિરણ દેસાઈ શું કહી રહ્યા છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। 2 દિવસ પહેલા ગુજરાતી સિંગર કિંજલ રબારીએ પ્રેમ લગ્ન કર્યા હોય તેવી વાત સોશિયલ મીડિયાના માધ્યમથી કરી હતી। જોકે આ આંતરજ્ઞાતીય લગ્ન હોવાથી રબારી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। મોટી સંખ્યામાં રાધનપુર ખાતે કિંજલ રબારીના ઘરે છે તે માલધારી સમાજના લોકો પહોંચ્યા હતા। રબારી સમાજના લોકોએ અલ્ટિમેટમ પણ આપ્યું હતું અને 24 કલાકમાં દીકરી પાછી આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી। જો કે ચૌધરી સમાજ અને રબારી સમાજના આગેવાનોની બેઠક થઈ। આ બેઠકમાં સુખદ અંત આવ્યો ને સમાધાન થયા બાદ અંતે કિંજલ રબારીને તેમના સમાજમાં પરત મોકલી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો। ત્યારે આ નિર્ણયને માલધારી સમાજના આગેવાનો આવકારી રહ્યા છે અને આને લઈને શું કહી રહ્યા છે માલધારી સમાજના યુવા આગેવાન કિરણ દેસાઈ, તેમણે શું કહ્યું? માલધારી સમાજની જે દીકરી કિંજલ રબારી છે તે અન્ય સમાજના દીકરા સાથે પરણી પછી જે ઘરે પરત ફરી છે તેને લઈ તે સાંભળો। સત્યને જેતે હું કિરણભાઈ દેસાઈ 2 દિવસ પહેલા જે કિંજલબેન રબારીએ એક યુવાન સાથે ભાગીને લગ્ન કર્યા હતા અને ત્યારબાદ જે પ્રમાણે માલધારી સમાજમાં આક્રોશ ભપકી ઉઠ્યો અને લાખો યુવાનોએ, અમારા જે યુવાનોએ, તમામ લોકોએ સમાજની સાથે ઊભા રહીને અને ખુલીને બોલ્યા અને એવી વાત કરી કાઢી સમાજે કે જીવ લેવો પડે તો લઈ લઈશું ને જીવ આપવો પડે તો પણ આપી દઈશું, પણ અમારી સમાજની દીકરી બીજા લોકો લઈ જશે કદી બી નહીં ચલાવી દેવાય। આ માલધારી સમાજની તાકાત હતી અને ત્યારે કિંજલબેનને કંઈક ને કંઈક એવું લાગ્યું કે મારાથી ભૂલ થઈ ગઈ છે એટલે તેમની ભૂલ સમજાવી ગઈ અને કાલે રાત્રે તે ઘરે પરત ફર્યા છે। અને હું દરેક ગુજરાતની દીકરીઓને કહીશ કે સમાજ એ આપણો સૌથી મોટો મા બાપ છે। આપણા મા બાપથી મોટું કોઈ નથી આ વિશ્વમાં અને આ સમાજ વ્યવસ્થા ના ખોરવાય, ક્યાંક ને ક્યાંક સમાજ વ્યવસ્થા જળવાઈ રહે અને આપણા બધાનું માન જળવાઈ રહે, નહીતર આવું પણ થાય છે પ્રેમ એ વહેમ છે એવું સમજીને ચાલજો। બાકી સમાજ અને મા બાપથી કોઈ મોટું નથી। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। અને આપણે સાંભળ્યા હતા માલધારી સમાજના આગેવાન કિરણ દેસાઈને। તેઓ કહી રહ્યા છે કે આ ઘટનાથી સમગ્ર સમાજ ચિંતિત હતો। હજારો યુવાનો દ્વારા જે રસ્તા પર ઉતરવાની વાત કરવામાં આવી હતી। જોકે અંતે હવે જે કિંજલ રબારી પરત ફર્યા છે તેના કારણે સમાજની જીત થઈ છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।